જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ફાગણ મહિનો ચાલી રહ્યો છે. હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આપણા સનાતન હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના બરાબર 8 દિવસ પહેલાંના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે? અને આ હોળાષ્ટકના સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. તો ચાલો આજની વિડીયોમાં આપણે જાણીએ કે હોળાષ્ટક શું છે અને તે સમય દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં નથી આવતા. મિત્રો, હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક પરથી આવ્યો છે. અષ્ટક એટલે હોળી પહેલાંના 8 દિવસ. આપણા શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્રમાં આ 8 દિવસો શુભ કાર્યો માટે પ્રતિબંધિત અને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના સમયગાળા દરમિયાન વિશ્વમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખૂબ વધારે હોય છે, જેના કારણે કોઈ પણ શુભ કાર્યની સફળતાની સંભાવના ઓછી થઈ જાય છે. હોળાષ્ટકનો સમય ઉજવણીનો નથી, પરંતુ ભક્તિ, ધ્યાન, ભજન અને આત્મનિયંત્રણ કરવાનો સમય છે. પ્રભુની ભક્તિ કરવાથી ગ્રહોના નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે હોળાષ્ટકના 8 દિવસોમાં સૌરમંડળના 8 મુખ્ય ગ્રહો ઉગ્ર સ્થિતિમાં હોય છે. અષ્ટમી તિથિ પર ચંદ્રમા, નવમની તિથિ પર સૂર્ય, દસમીના રોજ શનિ ગ્રહ, એકાદશીના દિવસે બુધ, દ્વાદશીના દિવસે ગુરુ, ત્રયોદશી પર શુક્ર, ચતુર્દશી તિથિ પર મંગલ અને પૂર્ણિમાના દિવસે રાહુ ગ્રહ નકારાત્મક પ્રભાવ ધરાવે છે. આ 8 મુખ્ય ગ્રહોના નકારાત્મક પ્રભાવના કારણે વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા અને માનસિક શાંતિને અસર પહોંચે છે. જ્યારે આ ગ્રહો અનુકૂળ સ્થિતિમાં ન હોય ત્યારે લગ્ન સંસ્કાર, મુંડન સંસ્કાર, વાસ્તુ, શ્રીમંત પ્રસંગ કે કોઈ પણ નવું કાર્ય કરવામાં જોખમ રહેલું છે. આ કારણથી લોકો હોળાષ્ટકના સમયમાં શુભ કાર્યો નથી કરતા. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર પણ આ સમયને અશુભ માનવામાં આવે છે. ભક્ત પ્રહલાદને તેના પિતા રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ દ્વારા આ સમયમાં ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી પૂર્ણિમા સુધી ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દેવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. વિષ્ણુ ભક્ત પ્રહલાદે આ 8 દિવસ સુધી મૃત્યુ જેવી પીડા વેઠી હતી, જેના કારણે આ સમયગાળો શોક અને દુઃખનું પ્રતીક માનવામાં આવ્યો છે. અંતે પૂર્ણિમાના દિવસે હોલિકા દહનમાં હોલિકાની હાર થઈ અને પ્રહલાદની ભક્તિની વિજય થઈ. અધર્મ અને અસત્ય પર સત્ય અને ધર્મની વિજય થઈ. ત્યાર પછી જ વાતાવરણ ફરીથી શુદ્ધ અને શુભ બન્યું. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં હોળાષ્ટક દરમિયાન કોઈ પણ પ્રસંગની ઉજવણી અથવા શુભ કાર્યનો પ્રારંભ કરવાની મનાઈ કરવામાં આવી છે. હોળાષ્ટક દરમિયાન મંત્રોના જાપ, ધ્યાન અને દાન જેવા પુણ્ય કાર્ય કરવાથી ગ્રહોની નકારાત્મક અસરથી બચી શકાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવાથી અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘર પરિવારના વાતાવરણમાં સુખ શાંતિ આવે છે. આ સમયગાળા દરમિયાન પાઠ પૂજા અને પ્રભુ ભક્તિ કરીને આંતરિક શક્તિને વધારવાનો અને નકારાત્મકતાને દૂર કરવાનો શ્રેષ્ઠ સમય છે.
જેથી હોળી પછી તમારા જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ આવી શકે. આ વર્ષે હોળાષ્ટકનો સમય 23 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીનો રહેશે. મિત્રો, આશા રાખું છું વિડીયોની માહિતી તમને સારી લાગી હશે. વિડીયોને લાઈક કરશો અને અન્ય મિત્રોને શેર કરશો, જેથી અન્ય લોકો પણ આ માહિતીનો લાભ મેળવી શકે. મારો પ્રયાસ છે કે હિન્દુ ધર્મની નવી નવી જાણકારી આપને જણાવતી રહું. તો આપને વિનંતી છે કે કૃપયા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો અને સાથ સહકાર આપશો. ફરી મળીશું આવી જાણકારી સાથે બીજી વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ.